જય મહાદેવ મિત્રો, શું તમે જાણો છો કે શિવ મહાપુરાણના કથન, પઠન અને શ્રવણથી શિવપદની પ્રાપ્તિ થાય છે તથા સર્વ પાપોમાંથી મુક્ત થવાય છે. પણ એ કેવી રીતે તે આપણે જાણીએ. હું છું ડોક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. આ ચેનલ ઉપર આપણે ધાર્મિક કથાઓની વાર્તા કરશું, વિશ્લેષણ કરશું, પણ દરેક કથામાં મધ્યમાં મહાદેવને રાખીશું. તો આશા છે કે આપ સૌ શ્રદ્ધાથી અને ભક્તિથી આ યાત્રામાં મારો સહયોગ આપશો. તો સૌ પ્રથમ મારા ગુરુ મહારાજ શ્રીરંગ અવધૂત ગુરુ બાપજી નારેશ્વર ધામ એમના ચરણોમાં હું કોટી કોટી નમન કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યારબાદ પ્રથમ પૂજનીય દેવ ગણેશ ભગવાનના ચરણમાં મારા કોટી કોટી નમન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અને હવે મારા પ્રિય મહાદેવના ચરણોમાં કોટી કોટી નમન. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હર હર મહાદેવ. કથામાં મહાદેવને મધ્યમમાં રાખવાનું કારણ એ છે કે અમારા ઈષ્ટદેવ છે, એટલે નાનપણથી જ એમની ભક્તિના બીજ હૃદયમાં પોરવાયેલા છે. એટલે ભક્તની દ્રષ્ટિએ એમની લીલાને સમજવી, એમની કથાઓને જાણવી, એમનું તત્વ સમજવું એ થોડુંક સરળ થઈ જાય છે. અને મહાદેવ ખાલી દેવ નહીં પણ દયાના સાગર છે. મહાદેવ ખુદ અજન્મા છે, અનાદિ છે, અનંત છે. પણ સૃષ્ટિમાં જે કંઈ પણ છે તેની શરૂઆત, પાલન અને સંહારક એક જ મહાદેવ છે. મહાદેવની ભક્તિ ખાલી માનવી નહીં પણ દેવ, દેવીઓ, ઋષિ, મુનિ, યોગી, ગંધર્વ સર્વે કરે છે. અને એમાં પણ બ્રહ્મા અને વિષ્ણુને તો પ્રથમ ઉપાસક કયા છે મહાદેવના. મારા મહાદેવની લીલા જોવો કે મહાદેવે વિષ્ણુ ભગવાનને સમાન સ્થાન આપ્યું છે. એટલે શિવની લીલા વિષ્ણુ વગર અધૂરી છે અને વિષ્ણુની લીલા શિવ વગર અધૂરી છે. મારા મહાદેવના ઉપાસક પ્રભુ શ્રી રામ છે અને શ્રી રામના ઉપાસક મારા મહાદેવ છે. એટલે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, કોઈ પ્રથમ નથી, કોઈ દ્વિતીય નથી. પણ તો પણ આપણે માનવી કોઈક વાર એમાં સમય નષ્ટ કરીએ છીએ કે કોણ મોટું છે ને કોણ નાનું. મહાદેવની કથામાં મુખ્ય આપણે શિવ મહાપુરાણ અને લિંગ પુરાણનો આધાર રાખીશું. શિવ મહાપુરાણ એક પ્રખ્યાત અને પ્રથમ ગ્રંથ છે. એ પરમેશ્વર શિવનું તત્વ, એમની લીલા, એમની કથા, એમની પૂજાની રીત બધું સવિસ્તૃત આપેલું છે. તો આપણે સૌ શિવ મહાપુરાણને પગે લાગીએ અને શરૂઆત કરીએ. તો શિવ મહાપુરાણની શરૂઆતમાં પ્રયાગરાજમાં શૌનક આદિ મુનિ તથા વેદ વ્યાસના શિષ્ય સૂતજી પધાર્યા છે. શૌનક આદિ મુનિ પૂછે છે સૂતજીને કે ભગવાન, કળિયુગમાં આજે દુષ્ટ કર્મ, જે પાપ વધી રહ્યા છે, જે માનસિક વિકાર જેમ કે કામ, ક્રોધ, મોહ, લોભ એ વધી રહ્યા છે, તેનું નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય? માણસ શું કરે કે એના પાપોમાંથી મુક્ત થઈ શકે? માનવીની આસુરી જે વિચારધારા છે, જે કર્મ છે એ વધતા જાય છે. તો એની પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય? હમણાં ગયા વર્ષે જ પહેલગામમાં ભારતવાસીઓ પર ટેરરિસ્ટ એટેક થયો. ડોનાલ્ડ ટ્રમ્પને ગ્રીનલેન્ડની આસક્તિ છે અને રશિયા યુક્રેનનું યુદ્ધ છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહ્યું છે. આ જે બધા કૃત્યો છે એ આસુરી છે. આજકાલનો માનવી દુઃખમાં, રોગમાં, પીડામાં, વિકારોમાં ગ્રસ્ત છે. આપણા ઋષિ મુનિઓને ત્યારથી જ ખ્યાલ હતો કે જેમ જેમ કળિયુગ વધશે તો શું પરિસ્થિતિ થશે. એટલે એમણે બહુ વખત પહેલા જ આનું સાધન આપ્યું છે. તો સૂતજી જવાબમાં કહે છે
કે જો માનવીને સર્વ પાપમાંથી મુક્ત થવું હોય, મુક્તિ મેળવવી હોય, શિવપદને પ્રાપ્ત કરવું હોય, મૃત્યુ વખતે થતી પીડાથી દૂર થવું હોય, કારણ કે આપણે જાણીએ છીએ કે જીવનનું એકમાત્ર સત્ય એ મૃત્યુ છે. કોક વાર મૃત્યુ ખૂબ પીડાદાયક હોય છે. તો એ પીડામાંથી મુક્ત થવા માટે પણ સૌથી ઉત્તમ સાધન શિવ મહાપુરાણ છે. શિવ મહાપુરાણના કથન અને પઠનથી માનવી ભવરોગમાંથી મુક્ત થાય છે, જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થાય છે. આ મહત્વ સમજાવતા સૂતજી દેવરાજની કથા કહે છે કે ઘણા સમય પહેલા કિરાતનગરમાં એક દેવરાજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. કુકર્મી હતો, દુષ્ટ હતો, કોઈ દિવસ સારું કામ કરે નહીં. જે લોકો એની પર વિશ્વાસ કરે એને પણ ઠગતો. બ્રાહ્મણ, વૈષ્ણવ, શૂદ્ર કોઈને બક્ષતો નહીં. અને જે ધન પ્રાપ્ત થાય તેનાથી વૈશ્યાગામી થયો. વૈશ્યાવૃત્તિ એનામાં વધવા લાગી, પાપ એના વધવા લાગ્યા. દાન પુણ્ય કરે નહીં. આપણા સનાતનમાં દાન પુણ્યનો મહિમા બહુ મોટો છે. એ આપણે ભવિષ્યમાં શિવ મહાપુરાણની કથા અંતર્ગત જ વિશ્લેષણ કરશું. તો દાન પુણ્યથી બહુ દૂર હતો, કુકર્મી હતો, દુષ્ટ હતો. પણ દેવ યોગે એકવાર એ પ્રયાગ તીર્થમાં પહોંચ્યો. ત્યાં એને શિવાલય દેખાયું. તો શિવાલયમાં બધા સંત મહંત બધા એકત્ર થયા હતા અને શિવ મહાપુરાણની કથા કરતા હતા. તો એ લાલસાએ ગયો શિવાલયમાં કે મને કંઈક મળશે ત્યાંથી. ત્યાં બેઠો અને શિવ મહાપુરાણની કથા સાંભળતો હતો. ત્યાં અચાનક જ એને તાવ આવ્યો, પીડા થવા લાગી. શિવ મહાપુરાણની કથા પતી એટલે બ્રાહ્મણ દેવતા જે કથાકાર હતા એને પ્રસાદ આપવા આવે છે. એની હાલત ગંભીર થઈ ગઈ હોય છે. એટલે બ્રાહ્મણ દેવતાને પૂછે છે કે શું અહીંયા રોકાઈ શકું, અહીંયા રહી શકું? બ્રાહ્મણ દેવતાને દયા આવી એટલે દેવરાજને ત્યાં રહેવાની પરવાનગી આપી. નિરંતર શિવ મહાપુરાણની કથા સાંભળતો. અંતે 1 મહિનો વીતી ગયો અને છેલ્લે મૃત્યુને પામ્યો. યમદૂતોએ એને પાશમાં બાંધ્યો અને બળપૂર્વક યમનગરીમાં લઈ જવા માંડ્યા. ત્યાં થોડીક જ વારમાં શિવ પાર્ષદો દિવ્ય વિમાનમાં આવ્યા. એમણે યમદૂતોને પ્રાર્થના કરી, એમને વિનંતી કરી કે આ દેવરાજ જે છે એમને સોંપી દો. એણે અંત સમયે શિવ મહાપુરાણનું શ્રવણ કર્યું છે, એટલે શિવપદને પ્રાપ્તિ થાય એવી એની યોગ્યતા છે. પરંતુ યમદૂતો માનતા નથી. શિવ પાર્ષદો સમજાવે છે પણ તોય સમજતા નથી. એટલે પછી શિવ ભગવાનના પાર્ષદો મારામારી કરે છે, ખૂબ પીટે છે. આના કારણે બહુ કોલાહલ ઉભો થઈ જાય છે યમપુરીમાં. જે ધર્મરાજ છે આ કોલાહલ સાંભળીને પોતાના ભવનમાંથી બહાર આવે છે. એ જુએ છે તો દ્રશ્ય ખૂબ જ ડરાવનું હોય છે. પોતાની જ્ઞાન દ્રષ્ટિથી એ જાણી જાય છે કે બધાનું કારણ શું છે. શિવ પાર્ષદો જોડે વાદ વિવાદ કરવામાં માનતા નથી અને સામે શિવ પાર્ષદોની પૂજા કરે છે, યાચના કરે છે અને માફી માંગે છે. તથા દેવરાજને શિવ પાર્ષદોને સોંપી દે છે. શિવ પાર્ષદો દેવરાજને શિવલોકમાં જઈ મહેશ્વરને સોંપી દે છે. તો અંત સમયમાં દેવરાજે માત્ર શિવ મહાપુરાણનું શ્રવણ કર્યું, એમાં શિવપદને પામ્યો. બાકી હતો તો એ આ જીવન દુષ્કર્મ જ કર્યા હતા. એને વૈશ્યાગામી હતો. આ કથા પરથી આપણને સૂતજી એ સમજાવવા માંગે છે કે શિવ મહાપુરાણ જ એક મુક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે. બધાના ભાગ્ય દેવરાજ જેવા નથી હોતા કે જેને અંત સમયે શિવ મહાપુરાણનું શ્રવણ કરવા મળે. આપણો અંત સમય ક્યારે છે એ આપણને ખબર નથી. એટલે જીવનમાં એવો વિચાર રાખવો નહીં કે પછી કરશું. જ્યારે પણ સમય મળે ત્યારે શિવ મહાપુરાણનું શ્રવણ અથવા પઠન ચોક્કસથી કરી લેવું. જપ ભજો શિવ ભજો. તો આજના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણની કથાનું મહત્વ સમજ્યું. આવતા વિડીયોમાં આપણે ઊંડાણમાં જઈશું કે શિવ મહાપુરાણના કેટલા ખંડ છે અને ચંચુલાની જે કથા સૂતજી જણાવે છે તે ચોક્કસથી આપણે એનું વિશ્લેષણ કરશું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. સર્વેને મારા જય મહાદેવ.